ક્યારે એવું બન્યું છે કે કોઈ જૂની યાદ અત્યારની હકીકત કરતાં પણ વધારે સાચી લાગે? આવું કેમ થાય છે? ચાલો આજે આપણે સમજીએ કે આઘાતજનક યાદો આટલી શક્તિશાળી કેમ હોય છે અને કેમ એ આપણો પીછો નથી છોડતી. ચાલો એક નાનકડી વાર્તાથી શરૂઆત કરીએ. કલ્પના કરો કે એક 35 વર્ષના આર્મી વેટરન છે જેઓ પોતાના પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં શાંતિથી ડિનર કરી રહ્યા છે. બધું એકદમ સરસ ચાલી રહ્યું છે અને ત્યાં જ અચાનક એક વેટરના હાથમાંથી ધાતુની ટ્રે છટકી જાય છે અને આખા રૂમમાં એક જોરદાર ધાતુનો કર્કશ અવાજ ગુંજી ઉઠે છે. ક્રેશ! હવે આ માત્ર એક સામાન્ય અવાજ નથી, આ એક ટ્રિગર છે. એ અવાજ સાંભળતાની સાથે જ પેલા સૈનિક એકદમ ખુરશીમાંથી ઉછળી પડે છે. એમનું હૃદય જોરજોરથી ધડકવા માંડે છે. બસ એક જ ક્ષણ માટે એમને એવું લાગે છે કે તેઓ રેસ્ટોરન્ટમાં નથી પણ પાછા યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા છે. તો અહીં સવાલ એ ઊભો થાય છે કે એવું તે શું થયું કે એક જૂની યાદ અત્યારની હકીકત પર આટલી હાવી થઈ ગઈ? આનો જવાબ મેળવવા માટે આપણે આપણા મગજની અંદર થોડું ડોક્યું કરવું પડશે. જુઓ, આપણું મગજ યાદોને સ્ટોર કરવા માટે એમ સમજો કે બે મુખ્ય સિસ્ટમ વાપરે છે. એક છે ઇમોશનલ અલાર્મ, જે ખતરાની ચેતવણી આપે છે, અને બીજું છે ઓર્ગેનાઇઝર, જે બધી યાદોને સરખી રીતે ગોઠવવાનું કામ કરે છે. તો સામાન્ય સંજોગોમાં શું થાય? જે ઇમોશનલ અલાર્મ છે, એટલે કે એમિગડાલા, એ નક્કી કરે છે કે કોઈપણ ઘટના કેટલી ઇમોશનલ કે મહત્વની છે, અને જે ઓર્ગેનાઇઝર છે, એટલે કે હિપ્પોકેમ્પસ, એ યાદને સમય અને સ્થળના સંદર્ભ સાથે સરસ રીતે ફાઇલ કરી દે છે. આ બંને એક ટીમની જેમ કામ કરે છે. પણ જ્યારે કોઈ મોટી આઘાતજનક ઘટના બને ત્યારે આ બધું જ બેલેન્સ ખોરવાઈ જાય છે. ખૂબ જ વધારે સ્ટ્રેસમાં મગજની આ મેમરી સિસ્ટમ એકદમ અલગ રીતે કામ કરવા લાગે છે. આને કહેવાય છે ઇમોશનલ ઇમ્પ્રિન્ટ, એટલે કે એક ઊંડી ભાવનાત્મક છાપ. આ ખરેખર તો આપણા મગજનું એક સર્વાઇવલ મિકેનિઝમ છે. એ ખાતરી કરે છે કે કોઈ જીવલેણ ખતરાને આપણે ક્યારેય ન ભૂલીએ, જેથી ભવિષ્યમાં સાવચેત રહી શકીએ. તો આખી પ્રોસેસ કેવી રીતે થાય છે? સૌથી પહેલાં તો મગજને ખબર પડે છે કે અહીં કોઈ ગંભીર ખતરો છે. તરત જ એમિગડાલા, એટલે કે આપણું એલાર્મ, જોરથી વાગવા માંડે છે. આનાથી એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ આખા શરીરમાં ફેલાઈ જાય છે. અને બસ આ જ કારણે એ ભયાનક અનુભવ એકદમ મજબૂત રીતે આપણી યાદમાં છપાઈ જાય છે. સારું, તો પ્રોબ્લેમનો એક ભાગ તો સમજાઈ ગયો કે ઇમોશનલ મેમરી બહુ જ સ્ટ્રોંગ બની જાય છે. પણ સવાલ એ છે કે એ જ સમયે આપણા મગજના ઓર્ગેનાઇઝરનું શું થાય છે? અને અહીં જ ખરી તકલીફ છે. જે સ્ટ્રેસ હોર્મોન્સ ઇમોશનલ યાદને એકદમ પાક્કી બનાવે છે, એ જ હોર્મોન્સ આપણા ઓર્ગેનાઇઝર એટલે કે હિપ્પોકેમ્પસના કામમાં ગડબડ કરે છે. આના લીધે મગજ એ યાદને સરખી રીતે ફાઇલ જ નથી કરી શકતું. અને એનું પરિણામ શું આવે? મગજ એક આખી ઘટનાની સ્ટોરી યાદ રાખવાને બદલે ખાલી એના સંવેદનાત્મક ટુકડાઓ સાચવી લે છે. જેમ કે ફક્ત એ ટક્કરનો અવાજ, કે પછી કદાચ એ ધુમાડાની ગંધ, અથવા તો બસ પેલી આઘાતની એક ક્ષણ. આ ટુકડાઓ ભલે ખૂબ પાવરફુલ હોય, પણ એમની પાસે કોઈ સમય કે સ્થળનો સંદર્ભ નથી હોતો. એ બસ એમ જ છૂટાછવાયા પડ્યા રહે છે. તો હવે આ બંને વસ્તુઓને જોડીને જુઓ. એક બાજુ એકદમ સ્ટ્રોંગ ઇમોશનલ છાપ અને બીજી બાજુ એને ગોઠવવા માટેનો એકદમ નબળો સંદર્ભ. આ જ કારણ છે કે ફ્લેશબેક થાય છે. તો હવે સમજો કે ટ્રિગર કેવી રીતે કામ કરે છે. જ્યારે રેસ્ટોરન્ટમાં પેલી ટ્રે પડી, એનો અવાજ એ આઘાતના સમયના અવાજ જેવો જ હતો. એ સાંભળતા જ એમિગડાલા, એટલે કે આપણું એલાર્મ, તરત જ ખતરો ખતરો એવું બૂમો પાડવા માંડ્યું. પણ હિપ્પોકેમ્પસ એટલો નબળો પડી ગયો હતો કે એ મગજને કહી જ ન શક્યો કે અરે ભાઈ, આ ખતરો તો જૂનો છે, અત્યારે બધું બરાબર છે. અને એટલે શરીર ફરીથી એ જ ડર અનુભવવા માંડ્યું, જાણે બધું અત્યારે જ બની રહ્યું હોય. ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની રેખા જ ભૂંસાઈ ગઈ. પણ સારી વાત એ છે કે આનો ઉપાય છે. મગજ કાયમ માટે આ સ્થિતિમાં ફસાયેલું નથી રહેતું. હીલિંગ બિલકુલ શક્ય છે. અને આ શક્ય બને છે મગજની એક જાદુઈ શક્તિને કારણે, જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. આનો સીધો મતલબ એ છે કે આપણું મગજ સ્થિર નથી, એ સતત બદલાઈ શકે છે. એ નવા રસ્તાઓ, નવા કનેક્શન્સ બનાવી શકે છે. અને આનો અર્થ એ પણ છે કે એ આઘાતજનક યાદોને પણ એક નવી, સ્વસ્થ રીતે પ્રોસેસ કરવાનું શીખી શકે છે. તો થેરાપી આમાં કેવી રીતે મદદ કરે છે? એ આપણા તાર્કિક મગજ
એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને મજબૂત બનાવે છે, જેનાથી ઇમોશનલ એલાર્મ એટલે કે એમિગડાલા પર આપણો કંટ્રોલ વધે છે. થેરાપી હિપ્પોકેમ્પસને પણ મદદ કરે છે કે એ પેલી જૂની યાદને આ ભૂતકાળની ઘટના છે એવા સાચા લેબલ સાથે ફરીથી ફાઇલ કરે. ટૂંકમાં એ મગજને શીખવે છે કે જે થયું એ હવે પૂરું થઈ ગયું છે. અને આનાથી શું બદલાવ આવે છે? હવે જ્યારે પણ એ સૈનિક એવો કોઈ અવાજ સાંભળે છે ત્યારે એમનું તાર્કિક મગજ કંટ્રોલ લઈ લે છે. એમના મનમાં વિચાર આવે છે કે હા, આ અવાજ મને એક ઘટનાની યાદ અપાવે છે, પણ અત્યારે આ ક્ષણે હું સુરક્ષિત છું. તો આખી વાતનો સાર શું છે? આઘાત પછી મગજે સૌથી અગત્યનો કયો પાઠ શીખવાનો હોય છે? બસ એ જ કે જે ખતરો હતો એ ભૂતકાળમાં હતો. અત્યારની આ ક્ષણ એકદમ સુરક્ષિત છે. હીલિંગ એ બીજું કંઈ નહીં પણ મગજને એક યાદ અને એક વાસ્તવિક ખતરા વચ્ચેનો ભેદ પારખતા શીખવવાની એક સફર છે.